Assalamu alaikum. Today we are going to talk about tense. હવે ટેન્સની અંદર આપણે આગળ 3 ક્લિપિંગ જોઈ ગયા છીએ. આજે આપણે ટેન્સ પાર્ટ 4 જોઈ રહ્યા છીએ અને એની અંદર આપણે ટેન્સનું ચાર્ટ જોઈશું, એ બી સ્ટ્રક્ચર વાઇઝ, જેનાથી કે મેં જોયું કે તમને ટેન્સમાં ચેન્જ કરતી વખતે પ્રોબ્લેમ થાય છે. તો આજે આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સના સ્ટ્રક્ચર વાઇઝ ચાર્ટને જોઈશું, જેનાથી કે તમને એ જે પ્રોબ્લેમ થાય છે એ તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ચાલો જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સને પહેલાં આપણે ફોર્મ જોઈ લઈએ. તો એના ફોર્મની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે તો સબ્જેક્ટ પ્લસ વર્બ સાથે એસ કે ઈએસ આવશે. હવે તમને પહેલાં બી સમજાવ્યું છે, ફરી પાછું સમજાવું છું. જ્યારે બી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સબ્જેક્ટમાં તમને આઈ, વી, યુ, દે અને પ્લુરલ દેખાશે તો તમે ક્રિયાપદનું મૂળ રૂપ લગાવશો, અને જ્યારે તમને તમારા સબ્જેક્ટમાં હી, શી, ઇટ અને સિંગ્યુલર દેખાશે તો તમે ક્રિયાપદ સાથે એસ કે ઈએસ લગાવશો. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની રચના અને સિમ્પલ પાસ્ટ ટેન્સની રચનામાં ડિફરન્સ ક્યાં આવે છે? તો સબ્જેક્ટ તો બધામાં સેમ આવશે, કોઈ બી આવી શકે છે. હવે ડિફરન્સ આવે છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ક્રિયાપદ સાથે એસ કે ઈએસ આવે છે. પણ જ્યારે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરશો તો આ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ એ ક્રિયાપદના સેકન્ડ ફોર્મમાં બદલાઈ જાય છે. એટલે એની રચના આવી રીતે થઈ જશે: સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ટેન્સ એટલે ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ. હવે સેકન્ડ ફોર્મ બી મેં તમને પહેલાં સમજાવ્યું છે, ફરી પાછું એઝ ફોર એક્ઝામ્પલ તમને કહી દઉં તો જેમ કે તમારું રૂટ વર્બ ગો છે તો ગોનો સેકન્ડ ફોર્મ વેન્ટ, કમ હોય તો કેમ, સિંગ હોય તો સેંગ. આવી રીતે સેકન્ડ ફોર્મ તમને યાદ રાખવાના છે. મેં પહેલાં બી કીધું છે કે વર્બ ફોર્મનું ચાર્ટ બનાવીને તમે તમારી હોમવર્કની નોટબુકમાં લખી રાખજો અને યાદ કરી લેજો. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સના એક્ઝામ્પલ્સ જોઈએ. તો એક્ઝામ્પલની અંદર અહીંયા આઈ છે, હમણાં જ મેં સમજાવ્યું કે સબ્જેક્ટ આઈ, વી, યુ, દે અને બહુવચન હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદનો મૂળ રૂપ આવે છે, એટલે આઈ રાઇટ અ પોએમ ડેલી. હવે આને જો તમે પાસ્ટ ટેન્સ કરશો તો પાસ્ટ ટેન્સમાં શું બદલાવી રહ્યું છે? સબ્જેક્ટ તો જે છે એ જ છે. પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદનો સેકન્ડ ફોર્મ આવી જાય છે. તો રાઇટનો સેકન્ડ ફોર્મ શું થઈ જશે? રોટ. એટલે આને તમે બદલો તો આઈ રોટ અ પોએમ લાસ્ટ વીક. ડેલી ડે ટુ ડે બતાવે છે એટલે આપણે પાસ્ટ ટેન્સ કરી રહ્યા છે એટલે એને બદલી નાખીએ તો ઇટ વિલ બી બેટર. હવે નેગેટિવ ફોર્મની અંદર આપણને યાદ રાખવાનું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ ફોર્મમાં હેલ્પિંગ વર્બ આપણને લગાવવાનું હોય છે ડુ અથવા તો ડઝ. હવે ડુ અને ડઝ જે છે એ હેલ્પિંગ વર્બ દર્શાવે છે અને એની સાથે આપણને નોટ અને ક્રિયાપદનો મૂળ રૂપ લગાવવાનું છે. હવે તમને એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે ડુ, ડઝ અને ડીડ સાથે હંમેશા ક્રિયાપદનો મૂળ રૂપ આવે છે. હવે ફરી પાછું કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કયા સબ્જેક્ટ સાથે ડુ અને કયા સબ્જેક્ટ સાથે ડઝ? તો ફરી પાછું વર્બ અને વર્બ સાથે એસ કે ઈએસની જે રચના છે સેમ. જ્યારે તમારો સબ્જેક્ટ આઈ, વી, યુ, દે અને બહુવચન હશે તો ડુ વાપરશો, અને જ્યારે તમારો સબ્જેક્ટ હી, શી, ઇટ અને એકવચન હશે તો તમે ડઝ વાપરશો. હવે આને જ્યારે તમે નેગેટિવમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કરશો તો ડુ ડઝનો સિમ્પલ પાસ્ટ ટેન્સ થાય છે, એટલે કે પાસ્ટ ટેન્સ થાય છે ડીડ. એટલે રચના આવી રીતે થઈ જશે: સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વર્બ, એટલે ડુ ડઝનો પાસ્ટ ટેન્સ ડીડ આવી જશે. હવે આને એક્ઝામ્પલ સાથે જોઈએ તો હી એકવચન છે એટલે ડઝ અને નોટ અને પછી ક્રિયાપદનો મૂળ રૂપ. હવે નોટને તમે એપોસ્ટ્રોફી કરીને ડઝન્ટ કે ડોન્ટ અથવા તો ડીડન્ટ આમ કરી શકો છો. નોટને એપોસ્ટ્રોફી કરી શકાય છે, એટલે હી ડઝન્ટ લાઈક કોફી. હવે આને તમે પાસ્ટ ટેન્સમાં બદલશો તો હમણાં જ મેં કીધું ડુ ડઝનો પાસ્ટ ટેન્સ થાય છે ડીડ, એટલે શું થઈ જશે? હી ડીડન્ટ લાઈક કોફી. હવે ડીડ આવી ગયું, નોટ આવી ગયું અને ક્રિયાપદનો મૂળ રૂપ. હવે આપણે આને ઇન્ટરોગેટિવ જોઈએ એટલે પ્રશ્નાર્થ જોઈએ તો ડુ ડઝ એટલે કે હેલ્પિંગ વર્બ આગળ આવી જશે
અને કેપિટલ લેટરમાં, પછી સબ્જેક્ટ, પછી વર્બ અને ક્રિયાપદ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. હવે ડુ ડઝનો પાસ્ટ ટેન્સ કરશો એટલે ડીડ આવી જશે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અને સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક આવી જશે. હવે આનો એક્ઝામ્પલ જોશો તો ડઝ હી પ્લે ક્રિકેટ. હવે હી છે એટલે ડઝ આવી ગયું અને ડઝ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવી ગયું. ડઝ હી પ્લે ક્રિકેટ. હવે આને તમે પાસ્ટ ટેન્સ કરશો તો ડઝનો ડીડ થઈ જશે એટલે ડીડ હી પ્લે ક્રિકેટ. એટલે જ્યારે બી હવે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની રચના જોશો તો તમારે ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે જ્યારે તમારો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો એફર્મેટિવ સેન્ટેન્સ હશે તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ક્રિયાપદ સાથે એસ કે ઈએસ. અને જ્યારે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોશો તો એની અંદર માત્ર પાસ્ટ ટેન્સ જોવાનું એટલે ક્રિયાપદનું સેકન્ડ ફોર્મ મૂકવાનું છે. જ્યારે તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યને નકારમાં જોશો તો ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનો મૂળ રૂપ મૂકશો. જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યને નેગેટિવ કરશો તો ડીડ પ્લસ નોટ પ્લસ વર્બ એવી રીતે મૂકી દેશો. અને જ્યારે તમે ઇન્ટરોગેટિવ કરશો તો ડુ ડઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ ડઝ પહેલાં આવી જશે, પછી સબ્જેક્ટ આવશે, પછી વર્બ અને ક્વેશ્ચન માર્ક આવશે. એવી જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સને જ્યારે તમે ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ કરશો તો ડીડ પહેલાં આવી જશે, પછી સબ્જેક્ટ આવશે અને પછી વર્બ અને પછી ક્વેશ્ચન માર્ક આવશે. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોઈએ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસનો પહેલો અફર્મેટિવ જોઈએ આપણે. હવે એફર્મેટિવના પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની રચના થાય છે સબ્જેક્ટ પ્લસ ઇઝએમઆર પ્લસ વર્બ સાથે આઈએનજી. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં આપણને યાદ રાખવાનું છે કે ટુ બીનો રૂપ એટલે હેલ્પિંગ વર્બ આવે છે ઇઝ એમ આર અને ક્રિયાપદ સાથે આઈએનજી. ફરી પાછું સેમ ક્વેશ્ચન જે મેં આગળની ક્લિપિંગમાં કીધું છે પણ એક્સપ્લેન કરી દઉં છું. જ્યારે તમારો સબ્જેક્ટ હી, શી, ઇટ અને સિંગ્યુલર હશે તો હેલ્પિંગ વર્બ ઇઝ, આઈ હશે તો એમ અને વી, યુ, દે અને પ્લુરલ એટલે બહુવચન હશે તો આર આવી જશે. હવે તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસને જો પાસ્ટ કન્ટિન્યુઅસમાં જુઓ તો જે તમારો હેલ્પિંગ વર્બ છે ઇઝ એમ આર એનો પાસ્ટ ટેન્સ થઈ જાય છે વોઝ વર એટલે સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી. હવે કયા સબ્જેક્ટ સાથે વોઝ આવશે તો આઈ, હી, શી, ઇટ અને સિંગ્યુલર સાથે વોઝ, યુ, વી, દે અને પ્લુરલ સાથે વર આવે છે. અને કન્ટિન્યુઅસ એટલે આઈએનજી બંનેમાં આવશે. એક્ઝામ્પલ જોઈએ તો હી એક વચન છે એટલે ઇઝ આવી ગયું છે એની સાથે હેલ્પિંગ વર્બ અને વર્બ સાથે આઈએનજી એટલે રાઇટ સાથે આઈએનજી. હી ઇઝ રાઇટિંગ અ સોંગ નાવ. હવે આને તમે પાસ્ટ કન્ટિન્યુઅસમાં બદલશો તો સબ્જેક્ટ હી જેવો છે એવો જ અને ઇઝનો પાસ્ટ ટેન્સ થાય છે વોઝ અને આઈએનજી તો બંનેમાં આવવાનું જ છે, કન્ટિન્યુઅસ છે એટલે પાસ્ટ કન્ટિન્યુઅસમાં હી ઇઝ રાઇટિંગ અ સોંગનું શું થઈ જશે હી વોઝ રાઇટિંગ અ સોંગ નાવનું થઈ જશે ધેન. હવે આને નેગેટિવમાં જોઈએ તો નેગેટિવમાં તમને જે ફોર્મેશન છે આવી રીતે આવશે સબ્જેક્ટ પ્લસ ઇઝએમઆર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી. અને જ્યારે એને તમે નેગેટિવમાં પાસ્ટ ટેન્સમાં બદલશો તો ઇઝએમઆરનો વોઝ વર્ડ થઈ જશે એટલે સબ્જેક્ટ પ્લસ વોઝ વર્ડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી. હવે એક્ઝામ્પલ જોઈએ તો શી ઇઝ નોટ કુકિંગ પીઝા. શી એક વચન છે એટલી સાથે એની હેલ્પિંગ વર્બ આવી ગયું ઇઝ અને નેગેટિવ બનાવવાનું છે એટલે વચ્ચે આવશે નોટ અને ક્રિયાપદ સાથે આઈએનજી કેમ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એટલે શી ઇઝ નોટ કુકિંગ પીઝા. હવે આને પાસ્ટ ટેન્સ કરીએ તો ઇઝનો શું થઈ જશે વોઝ એટલે શું આવી જશે શી વોઝ નોટ કુકિંગ પીઝા. હવે આપણે ઇન્ટરોગેટિવ જોઈએ તો ઇન્ટરોગેટિવની અંદર હેલ્પિંગ વર્બ આગળ આવી જાય છે એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં હેલ્પિંગ વર્બ કયો આવે છે ઇઝએમઆર એટલે ઇઝએમઆર આગળ આવી જશે પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ. અને હવે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસને પાસ્ટ કન્ટિન્યુઅસમાં ફેરવશો તો ઇઝએમઆરનો પાસ્ટ ટેન્સ થઈ જાય છે વોઝ વર એટલે શું થઈ જશે વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી પ્લસ અધર વર્ડ્સ
અને ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ છે એટલે બંનેમાં ક્વેશ્ચન માર્ક તો કમ્પલસરી છે એટલે એ આવી જશે. હવે આને જ્યારે તમે એક્ઝામ્પલ જુઓ તો ઇઝ શી રનિંગ આફ્ટર ધ ડોગ. હવે ઇઝ કેમ આવ્યું છે આગળ? કેમ કે સબ્જેક્ટ શી છે અને શી સાથે ઇઝ આવે છે. તો ઇઝ શી અને ક્રિયાપદ રન છે તો રનનો કન્ટિન્યુઅસ કરો તો રનિંગ એટલે આઈએનજી આવી જશે. તો ઇઝ શી રનિંગ આફ્ટર ધ ડોગ. હવે ઇઝનો પાસ્ટ ટેન્સ શું થાય છે? વોઝ. એટલે આ વાક્યને ત્યારે તમે પાસ્ટ કન્ટિન્યુઅસમાં ચેન્જ કરશો તો વોઝ શી રનિંગ આફ્ટર ધ ડોગ. એટલે અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની રચના 3 મળી આપણને: એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ. એફર્મેટિવમાં શું યાદ રાખવાનું છે કે જ્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય તો હેલ્પિંગ વર્બ ઇઝ એમઆર અને ક્રિયાપદ સાથે આઈએનજી, અને જ્યારે પાસ્ટ કન્ટિન્યુઅસ હશે તો હેલ્પિંગ વર્બ વોઝ વર અને ક્રિયાપદ સાથે આઈએનજી. એવી જ રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર નેગેટિવ જોશો તો ઇઝ એમઆર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી આવશે, અને જ્યારે તમે એને નેગેટિવમાં બદલશો તો વોઝ વર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી પાસ્ટ કન્ટિન્યુઅસમાં આવશે. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસને જ્યારે તમે ઇન્ટરોગેટિવમાં જોશો તો ઇઝ એમઆર પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી અને અધર વર્ડ્સની સાથે ક્વેશ્ચન માર્ક આવશે. હવે જ્યારે તમે પાસ્ટ કન્ટિન્યુઅસમાં ઇન્ટરોગેટિવ બનાવશો તો વોઝ વર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ સાથે આઈએનજી અને અધર વર્ડ્સની સાથે ક્વેશ્ચન માર્ક આવશે. હવે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સને જોઈએ. તો પ્રેઝન્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટના એફર્મેટિવ સેન્ટેન્સને પહેલાં આપણે જોઈએ કે એનું ફોર્મેશન કેવી રીતે અલગ પડે છે. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની રચના આવી રીતે થાય છે: સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ, ફરી પાછું હેઝ હેવ કોની સાથે? કયા સબ્જેક્ટ સાથે? તો સેમ ક્રિયાપદનો મૂળ રૂપ અને ક્રિયાપદનો એસકેએસ જેવી રીતે મુકાય છે એવી જ રીતે. એટલે જ્યારે તમારો સબ્જેક્ટ આઈ, વી, યુ, દે અને પ્લુરલ હશે તો તમે હેવ મૂકશો, અને જ્યારે તમારો સબ્જેક્ટ હી, શી, ઇટ અને સિંગ્યુલર હશે ત્યારે તમે હેઝ મૂકશો. હવે અહીંયા બીજું આવે છે પાસ્ટ પાર્ટિસિપલ. હવે પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનો થર્ડ ફોર્મ. હમણાં આપણે સેકન્ડ ફોર્મની વાત કરી સેમ એવી જ રીતે થર્ડ ફોર્મ આવે છે. હવે થર્ડ ફોર્મની અંદર આપણે શું કરીશું? તો જેમ કે તમારો રૂટ વર્બ છે ગો, તો ગોનો સેકન્ડ ફોર્મ શું હતું? વેન્ટ, અને એનો થર્ડ ફોર્મ શું થઈ જાય છે? ગોન. એવી જ રીતે જેમ કે બ્રિંગ, બ્રિંગનો સેકન્ડ ફોર્મ બ્રોટ અને એનો થર્ડ ફોર્મ બી શું થઈ જાય છે? બ્રોટ. એવી જ રીતે બીજો એક્ઝામ્પલ જોવું હોય તો એની અંદર બી તમે જુદા જુદા એક્ઝામ્પલ જોઈ શકો છો. જેમ કે રાઇટ, રાઇટનો સેકન્ડ ફોર્મ રોટ અને થર્ડ ફોર્મ રિટન. હવે અહીંયા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની રચના છે સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનો થર્ડ ફોર્મ. હવે આપણને શું યાદ રાખવાનું છે કે હેઝ હેવનો પાસ્ટ ટેન્સ શું થાય છે? હેડ. એટલે જ્યારે તમે એને પાસ્ટ પરફેક્ટમાં બદલશો તો શું થઈ જશે? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એક્ઝામ્પલ જોઈએ તો આઈ હેવ ઇટન પાણીપુરી. આઈ સાથે હેવ અને ઇટનો થર્ડ ફોર્મ થાય છે ઇટન, એટલે આઈ હેવ ઇટન પાણીપુરી. હવે જ્યારે તમે એને પાસ્ટમાં બદલશો તો હેવની જગ્યાએ હેડ આવી જશે. આઈ હેડ ઇટન પાણીપુરી. હેડ અને થર્ડ ફોર્મ ઇટન. હવે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. તો નેગેટિવ ફોર્મેશન પ્રેઝન્ટ પરફેક્ટનું આવી રીતે થશે: સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે જ્યારે તમે એને પાસ્ટ પરફેક્ટમાં નેગેટિવ કરશો તો હેઝ હેવની જગ્યાએ હેડ આવી જશે. એટલે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનો થર્ડ ફોર્મ. એઝ ફોર એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલની અંદર રામ. હવે રામ એક વચન છે એટલે એની સાથે આવશે હેઝ, અને પછી નેગેટિવ છે એટલે નોટ, અને બોટ એક બાયનો થર્ડ ફોર્મ છે. રામ હેઝ નોટ બોટ અ કાર. હવે આને જ્યારે તમને એમ કે પાસ્ટ પરફેક્ટમાં બદલો તો હેઝની જગ્યાએ હેડ આવી જશે. તો શું થઈ જશે? રામ હેડ નોટ બોટ અ કાર. એટલે આપણને
પ્રેઝન્ટ પરફેક્ટને જો પાસ્ટ પરફેક્ટમાં ફેરવવું હોય તો હેઝ હેવની જગ્યાએ માત્ર હેડ મૂકવાનું હોય છે, બાકી બધું સેમ હોય છે. હવે ઇન્ટરોગેટિવ જોઈએ તો ઇન્ટરોગેટિવની અંદર રચના આવી રીતે બને છે. પ્રેઝન્ટ પરફેક્ટમાં હેલ્પિંગ વર્બ વપરાય છે હેઝ હેવ, એટલે હેઝ હેવ આગળ આવી જશે કેપિટલ લેટરમાં. હેઝ હેવની આગળ એટલે કે હેલ્પિંગ વર્બ પછી તરત જ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને અધર વર્ડ્સ. એવી જ રીતે હેઝ હેવનો પાસ્ટ ટેન્સ શું થાય છે હેડ, એટલે પાસ્ટ પરફેક્ટને ઇન્ટરોગેટિવ કરશો તો હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને અધર વર્ડ્સ આવી જશે. હવે એક્ઝામ્પલ જોઈએ તો હેવ યુ બ્રોકન ધ ગ્લાસ. હવે યુ છે એટલે હેલ્પિંગ વર્બ આવી જાય છે હેવ, અને બ્રેકનો થર્ડ ફોર્મ થાય છે બ્રોકન, અને પછી અધર વર્ડ્સની સાથે ક્વેશ્ચન માર્ક, એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર ઇન્ટરોગેટિવ બનશે હેવ યુ બ્રોકન ધ ગ્લાસ. હવે હેવનો પાસ્ટ ટેન્સ થાય છે હેડ, એટલે પાસ્ટ પરફેક્ટની અંદર આ સેન્ટેન્સ બનાવવું હોય તો હેવની જગ્યાએ હેડ આવી જશે. હેડ યુ બ્રોકન ધ ગ્લાસ. હવે આપણને શું યાદ રાખવાનું છે? ઇન શોર્ટ યાદ રાખવું હોય તો જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું એફર્મેટિવ સેન્ટેન્સ હશે તો એની અંદર હેઝ હેવ પ્લસ ક્રિયાપદનો થર્ડ ફોર્મ હશે, અને પાસ્ટ પરફેક્ટ ટેન્સનો એફર્મેટિવ સેન્ટેન્સ હશે તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે થર્ડ ફોર્મ આવ્યું હશે. એવી જ રીતે જ્યારે નેગેટિવ હશે પ્રેઝન્ટ પરફેક્ટનો તો એની અંદર હેઝ હેવ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હશે, અને જ્યારે તમે પાસ્ટ પરફેક્ટને નેગેટિવ બનાવશો તો હેડ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવી જશે. અને એવી જ રીતે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના તમે જ્યારે ઇન્ટરોગેટિવ બનાવશો તો હેઝ હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને થર્ડ ફોર્મની સાથે ક્વેશ્ચન માર્ક આવશે. અને જ્યારે તમે પાસ્ટ પરફેક્ટ ટેન્સને ઇન્ટરોગેટિવ બનાવશો તો હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સની સાથે ક્વેશ્ચન માર્ક આવી જશે. હવે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ડિફરન્સ જોઈએ. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે એના એફર્મેટિવ સેન્ટેન્સને એટલે એની રચના જોઈએ. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એ આપણને જોવાને જ ખ્યાલ આવી જાય છે. પહેલાં આપણે ક્લિપિંગમાં બી જોઈ લીધું છે કે ભાઈ સબ્જેક્ટ પ્લસ સાથે પ્રેઝન્ટ પરફેક્ટ છે એટલે હેલ્પિંગ વર્બ હેઝ હેવ આવશે, અને કન્ટિન્યુઅસ છે એટલે ક્રિયાપદ સાથે આઈએનજી. હવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવવા માટે આપણે હેઝ હેવની વચ્ચે હેઝ હેવ અને વર્બની વચ્ચે મૂકીશું બીન, એટલે આની રચના થઈ જશે સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી. હવે કયા સબ્જેક્ટ સાથે હેવ મૂકવાનું છે, કયા સબ્જેક્ટ સાથે હેઝ મૂકવાનું છે મેં આગળ કહી દીધું છે. આઈ, વી, યુ, ધે અને પ્લુરલ હોય તો હેવ મૂકવાનું, હી, શી, ઇટ અને સિંગ્યુલર હોય તો હેઝ મૂકવાનું છે. હવે જ્યારે આને આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જોઈશું તો રચના આવી રીતે થઈ જશે કે હેઝ હેવનો પાસ્ટ ટેન્સ હેડ થઈ જાય છે, એટલે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ. એક્ઝામ્પલ જોઈએ તો આઈ સાથે હેવ અને પછી પરફેક્ટ દર્શાવવા માટે બીન અને ક્રિયાપદ સાથે આઈએનજી. આઈ હેવ બીન પાર્ટિસિપેટિંગ ઇન ધ ડાન્સ કોમ્પિટિશન. હવે આ સેન્ટેન્સને જો તમારે પાસ્ટમાં બદલવાનું છે એટલે કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં બદલવાનું છે તો હેઝ હેવની જગ્યાએ હેડ મૂકી દેવાનું છે, એટલે શું થઈ જશે? I had been participating in the dance competition. હવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નેગેટિવ ફોર્મને જોવું હોય તો એની રચના જોઈએ આપણે. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના નેગેટિવનું થાય છે સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ. હવે એને જ્યારે તમે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર નેગેટિવ કરશો તો રચના બનશે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી. હવે આના એક્ઝામ્પલ જોઈએ તો હી સાથે હેઝ આવશે, એક વચન છે. હી હેઝ નેગેટિવ છે એટલે નોટ, પછી બીન અને ક્રિયાપદ સાથે આઈએનજી. સ્લીપનો થઈ ગયો સ્લીપિંગ. હી હેઝ નોટ બીન સ્લીપિંગ ફોર 2 hours. હવે જો તમને કોઈ એમ કહે કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બદલો
તો હેઝ હેવની જગ્યાએ હેડ લખશો એટલે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મળી જશે. જોઈએ, હી હેડ નોટ બીન સ્લીપિંગ ફોર 2 hours. હવે ઇન્ટરોગેટિવ ફોર્મ જોઈએ તો ઇન્ટરોગેટિવ ફોર્મની અંદર ઇન્ટરોગેટિવ ફોર્મ આવી રીતે બનશે. હેલ્પિંગ વર્બ આગળ આવી જશે, હેઝ હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ. હવે આને તમે જ્યારે પાસ્ટ પરફેક્ટમાં બદલશો તો હેઝ હેવનું થઈ જશે હેડ. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વર્બ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ. હવે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની રચના આપણને આવી રીતે મળી. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી પ્લસ અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. ઇન્ટરોગેટિવ છે એટલે ક્વેશ્ચન માર્ક કમ્પલસરી થઈ જાય છે એટલે આપણને એ મળી જશે. હવે એક્ઝામ્પલ જોઈએ તો દે છે એટલે હેલ્પિંગ વર્બ હેવ. હેવ દે બીન જમ્પિંગ ઓન ધ રૂફ. હવે આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે તો આને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બદલીશું તો હેવની જગ્યાએ હેડ આવી જશે. હેડ દે બીન જમ્પિંગ ઓન ધ રૂફ અને ક્વેશ્ચન માર્ક છે એટલે ક્વેશ્ચન માર્ક આવું સ્વાભાવિક છે, દેટ ઇઝ નેચરલ. એ આપણને યાદ રાખવાનું છે. હવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ડિફરન્સ ક્યાં આવે છે? યસ, હેલ્પિંગ વર્બમાં. એટલે આ હેલ્પિંગ વર્બ તમારે યાદ રાખવાના છે. જ્યારે એફર્મેટિવ સેન્ટેન્સ હશે તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની રચના હેઝ હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી. અને જ્યારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો અફર્મેટિવ સેન્ટેન્સ હશે તો હેડ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો નેગેટિવ સેન્ટેન્સ હશે તો હેઝ હેવ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી. અને જ્યારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ હશે તો હેલ્પિંગ વર્બ હેઝ હેવ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી અને અધર વર્ડ્સની અંદર ક્વેશ્ચન માર્ક. એવી જ રીતે જ્યારે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ ક્રિયાપદ સાથે આઈએનજી અને અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક આવશે. એટલે તમારે આઈ હોપ કે આ બંને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વચ્ચે ડિફરન્સ ખ્યાલ આવી ગયું હશે. હવે આઈ હોપ કે તમે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સના ચારે ચાર પ્રકાર અને એનો એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ કેવી રીતે અલગ પાડી શકાય છે એ તમને આ ચાર્ટ ઉપરથી બરાબર સ્ટ્રક્ચર વાઇઝ એન્ડ વિથ ધ હેલ્પ ઓફ એક્ઝામ્પલ તમને ખ્યાલ આવી ગયો હશે. આઈ હોપ કે યુ વિલ ટ્રાય ઇટ એટ યોર હોમ. એને હવે તમારા માટે હોમવર્ક એટલું કે આ ક્લિપિંગ તમે તમારી હોમવર્કની નોટમાં લખી કાઢશો. 5 જ સ્લાઇડ છે અને આમાં તમને વધારે સમય લાગશે નહીં. બટ આઈ હોપ કે તમે આને જાતે જ કરવાની કોશિશ કરશો તો વધારે સારી રીતે સમજી શકશો. પ્લસ તમે તમારા નોટબુકની અંદર વર્ક ફોર્મ એટલે કે મૂળરૂપ, સેકન્ડ ફોર્મ અને થર્ડ ફોર્મ લખીને યાદ કરશો, જેનાથી કે જ્યારે તમે આવો સ્કૂલે તો તમને આ બધું યાદ રહી શકે. આઈ હોપ કે આજે તમને પ્રેઝન્ટ ટેન્સના અને પાસ્ટ ટેન્સના ડિફરન્સ ખ્યાલ આવ્યા હશે. થેન્ક યુ વેરી મચ. અને બીજું કે આજે જે શીખ્યા છો એ હવે ભૂલતા નહીં. એને ટ્રાય કરજો કે તમે યાદ રાખી શકો, કેમ કે આગળ જે ગ્રામર આપણે શીખવાના એ ગ્રામર આના ઉપર જ બેઝ રહેશે. આ ટેન્સ ઉપર એક્ટિવ વોઇસ શીખશો ત્યારે બી, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખશો ત્યારે બી, ફંક્શન શીખશો, હાઉ ટુ ફોર્મ સેન્ટેન્સ શીખશો. તો આ બધામાં આ તમને ખૂબ જ હેલ્પફુલ થશે. સો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ this chart. Okay, thank you and try to complete your homework and see this clipping till the end. Okay, thank you very much.